મોપેડ ઉપર પાયલોટિંગ કરી રિક્ષામાં ઇંગ્લિશ દારૂના જથ્થા ભરીને સપ્લાય કરવા જતા બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરીને પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડીને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે રાવપુરા જંબુપેટ ખાતે રહેતો રમેશ કાહા નામનો ઈસમ પોતાના ઘરે એમપી ખાતેથી મંગાવેલ દારૂ એક રિક્ષામાં ભરીને જે રિક્ષાનું ડ્યુટ મોપેડ નંબર JJ06 LQ 6697 પોતે પાયલોટિંગ કરીને આ દારૂ કિરણ ઉર્ફે કિરુ પરમાર જે શ્રી હરિ ટેનામેન્ટ સંતોષી માતાના મંદિર પાસે પંચવટી કેનાલ રોડ ખાતે રહે છે તેને પહોંચાડવા નીકળેલ અને થોડાક સમયમાં અત્રે પંચવટી તરફથી ઉડેરા તરફ પસાર થનાર છે જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ રમેશ રામલાલ કહાર અને વિનાયક ઉર્ફે પકીઓ કૃષ્ણભાઈ ચીકને.